વિભૂતિ ભાઈ કોને કહેવાય? ભગવાને અર્જુનને પોતાની વિભૂતિ કીધી, તો વિભૂતિની ડેફિનેશન શું? તદ ભિન્નત્વે સતી તદ અંગત્વ, અતિશયાધાન, તદ નિયામ્યત્વ. અતિશયાધાન કરે નિયામ્ય ન હોય, અને નિયામ્ય હોય અને કચરાની જેમ પીડ્યો હોય તો વિભૂતિ ન થઈ. તદ નિયામ્યત્વે સતી અતિશયાધાયકત્વ. એની બ્રાન્ડ છે એ વધારવી જોઈએ તો એની વિભૂતિ થઈ શકે. બ્રાન્ડ વધારે નહીં અને એ લઈ આવે એટલું ખાય અને ભાવ વિભોર થઈ જાય કે તમે મને બહુ નિહાલ કરી દેતો. ભાઈ તું ખાશો તો નિહાલ જ છો જ, બીજું અતિશયાધાન છે એ વિભૂતિ. એની બ્રાન્ડ છે એને વધારવી જોઈએ. કંઈક એકાદો સ્ટાર છે એ વધારવો, એડ કરવાનો, તો એની વિભૂતિ કહેવાય. અતિશયાધાન હોવું જોઈએ અને નિયામ્ય હોવું જોઈએ. એના કંટ્રોલમાં હોય તો એ અતિશયાધાન કહેવાય. રાવણ પરાક્રમી હતો કે નહીં? હતો પરાક્રમી. એનામાં અદ્ભુતતા હતી કે નહીં? કઈ ભગવાનને આશ્ચર્ય થઈ ગયું કે આ કેમ મરશે, એવું આશ્ચર્ય થઈ ગયું. તોય પણ રાવણને વિભૂતિ ન ગણાય. રાવણ છે એ ભગવાનની વિભૂતિ ન ગણાય. એનાથી નિયામ્ય નહોતા. એટલે માનસિક રીતે ભગવાન તો નિયમ કરી જ દે, બધાને કંટ્રોલ કરી જ લે, પણ સ્વૈચ્છિક નિયામ્યત્વ નહોતું ને. તમે મને આમ અર્જુનની કોઈ સાધિમામ ત્વામ પ્રપન્નમ, ભગવાન મને કાંઈક કયો એટલે અર્જુન છે એ ભગવાનની વિભૂતિ ગણાય. પાંડવાનામ ધનંજય, હું વિભૂતિ છું. અર્જુન છે એ મારી વિભૂતિ છે. શું કરવા? અતિશયાધાન કર્યું, નિયમ. અર્જુને શ્રી કૃષ્ણની આબરૂ વધારે, ખાસ કરીને આઘા જાય ત્યાં. આ નહીં તો વધારતા જ હોય. 10 પ્રદક્ષિણા ફરી દઈએ આપણે. ચાલો ભાઈ, મને એમ તે ભાવ વિભોર થઈ ગયા હોય તો શ્રી કૃષ્ણ આ ભાઈ કૃષ્ણચંદ્ર સમય 10 પ્રદક્ષિણા ફરી દઈએ. શું કરવાનું? બહુ ભાવ ઉભરાઈ ગયો છે મને. એટલે શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન પ્રદક્ષિણા મળ્યો તો ફરવાને પૃષ્ઠતઃ ને એમ એમ કીધું છે ને, હું તમને પાછળથી દંડવત કરું છું, આગળથી પડખેથી એવું કીધું છે. પ્રદક્ષિણા કર્યા વિના એવું ક્યાં થાય? હું તમને આગળથી દંડવત કરું છું, પાછળથી દંડવત, ઉપરથી તો નથી કીધું કે નહીં? નકર ગુંદ વામણા હોય તો ઉપરથી વાત દંડવત થાય. પાછળથી આગળથી પડખેથી એવું બધું કીધું ભગવાન. બહુ ભાવે ભર થઈ ગયા છે. પરમમ ગુહ્યમ, પોતાની મુખ્ય વિભૂતિઓને કહ્યા બાદ ભગવાને 10મા અધ્યાયના અંતમાં પોતાના તરફથી કહ્યું કે હું પોતાના એક અંશમાં સમગ્ર જગતને. ભીષ્મ શ્રેષ્ઠ હતા કે અર્જુન શ્રેષ્ઠ હતા? કોણ હતા પરાક્રમી? કોણ હતા? ભીષ્મ હતા. તો ભગવાન એને વિભૂતિ કેમ ન કીધી? ભગવાન અતિશય આધાર ન કર્યું. બળરામ બળવાન હતા કે અર્જુન હતા બળવાન? એમ કૃષ્ણ નામ વાસુદેવ અસ્મિ, પાંડવા નામ ધનંજય.
એટલે વિભૂતિ નું તિલક કરવામાં આવતું નથી. રાજકુમારને તિલક કરે ને પછી શું થાય? રાજા રાજા થઈ જાય. હેલિકોપ્ટર લેન્ડિંગ. હેલિકોપ્ટર લેન્ડિંગ થઈ જાય. હેલિકોપ્ટર લેન્ડિંગ કરે તો એને રાજ તિલક કહે ને. પણ તિલક કરવામાં આવતું નથી. વિભૂતિને તિલક ન કરવાનું હોય તો શું કરવાનું? આજથી ભાઈ તીરથ સ્વામીજી છે એ ગુરુકુળની વિભૂતિ છે, કરી દો તિલક. શું કરવું પડે? પોતે થાવું પડે વિભૂતિ. પોતે મને એનું અતિશય દાન કરવા તો ધરાર વિભૂતિ થઈ જાય. અને પેલા હેલિકોપ્ટર લેન્ડિંગ થયા હોય તો ન થાય, પેલા ધરાર વિભૂતિ થઈ જાય. ગાંધીજી છે એ ભારતની વિભૂતિ કહેવાય. આખી દુનિયા છે એનું સન્માન કરે છે. આખી દુનિયા. કોઈ એવો દેશ નહીં હોય ગાંધીજીની પૂતળું નહીં હોય એના દેશમાં. એવો કોઈ દેશ નથી દુનિયાનો. એટલી ભારતની વિભૂતિ કહેવાય, ધરાર કહેવાય. એને થાવું પડે વિભૂતિ. કોઈ ઓટોમેટિક તિલક કોઈ કરી નથી જતો કે હાલો ભાઈ તમે આજથી હવે આ આપણી વિભૂતિ ગણાવ છો એટલે તમારું તિલક કરીએ છીએ. વિભૂતિ એને પાણી, પોતાના પાણીથી થાવું પડે તો વિભૂતિ થાય. અર્જુન છે એ પોતાના પાણીથી ભગવાનની વિભૂતિ છે. નગર બીજાને પાણી તો ગણાય નતા, પણ પાણીથી વિભૂતિ થયા નહીં. અર્જુન સ્વૈચ્છિક થયો.